જય માં કણજાર, જય મામાદેવ. મિત્રો, જેમ બને એમ આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સરકારશ્રી સુધી પહોંચવો જોઈએ. હવે તમને આ વકીલનું રેકોર્ડિંગ સંભળાવું. જેમ બને એમ આ વિડીયો શેર કરજો. તમારે વિરુદ્ધ શું જવાય? કોને દીધા? હા હા વાંચું જ કહું. હા કોને કીધું એમ કહું? હા આ રેકોર્ડિંગ છે વકીલ. પછી મારે શું કરું? ઘરે તો શું કરું ને જાવ પણ ભલે ને હું બે કરું જેમ બને એમ આ વિડીયો શેર કરજો. બધું કામ કરો તો ને મારું કામ હું કામ ના કર્યું? મારે પૈસા જોતા નથી. બરાબર છે? માઈ ગયા પૈસા, માઈ ગયા પૈસા. હું તો પૂછ્યા તમને, હું એમાં હા પણ તો પછી જો તમે આજ મહિના દીધી મને લડબડાવ્યા પછી આજ થઈ ગયા કામ થઈ ગયા મારું કામ હવે પોલીસે લખી દીધું 2 મહિના પહેલા કોર્ટમાં. હવે આ વકીલ સાહેબે કોર્ટમાં દીધું નથી. બરાબર છે? અને મને કે આજકાલ નહીં દે. તમને ખબર પડે, મને ખબર પડી કે મહિનાથી પછી માઈ ગયા પૈસા. મારે પૈસા હું મારે પૈસાની જરૂર છે તો મારે શું કરું? મારે દિવાળી લગી રાહ જો. હું કેટલો ટાઈમ આ આપણા મેહુલભાઈ પરમારનો અવાજ છે. હા, હું એના ઘરે ગયો ને એટલે મને કહ્યું કે ભાઈ કોઈના ઘરે જવાય તો અહીંયા આવ. એટલે હું ત્યાં ગયો. મેહુલભાઈ પરમાર. પોલીસ સ્ટેશન લખી દીધું કોર્ટમાં દે. બરાબર છે? નામદાર કોર્ટ કરી શકે નહીં. અમે ના કરી. બરાબર છે? મેં વકીલ સાહેબ ને કીધું તો કે તમને ખબર પડે કે મને ખબર પડે છે કે મહિનો એક રાહ જોવી પડી છે દેવાભાઈ. એટલે મેં કીધું આમાં મારી દીકરી કે હું મરીશ તો હું. બરાબર છે? એમ તમે કોર્ટમાં દીધો, એને કોર્ટમાં દીધું નહીં. બરાબર છે? આવો 50,000 હું દેવા તૈયાર છું. મારું કઈ કામકાજ આવું છે ને 5,000 મારે 25,000 પાછા આવ્યા. એમાંથી ને 20,000 કે દઈ દઈએ. મારી ચાલો 5,000 મારે ખર્ચા નહીં દે. 5 મહિના મારે આમ ત્યાં બળીએ બળી કરવી. આ વકીલને ફૂલ પૈસા મળી ગયા છે. આ વકીલ અને આ વકીલને ને પોલીસને બેયને મેં કીધું હતું કે આ બધા વગેરે 10-10 લાખ માગતો તો 5-5 લાખ દે. અને બેયને મળી ગયા, પોલીસને ને વકીલ. આ વકીલ છે, આની ધ્યાન રાખજો ખાસ કરી. પૈસા પાછા નથી દેતા તો હું જઈશ જ સાહેબ. તમારે નથી દેવા ને પૈસા તો તમે 25,000 વાળા 20,000 કીધા. મેં ચાલો 20,000 લાવો. બરાબર છે? અને તમે તમારા મોટેથી કબૂલ કર્યું મારે કામ નથી થયું. બરાબર છે? હા આમાં તો મને 25,000 દીધું તો હું બીજાને દઉં કે એમને એમ.
પ્રેમથી જ મેં આજ 6-5 મહિનાથી કામ કર્યું, બરાબર છે? આમાં મારી દીકરી કે હું મરીશ, બરાબર છે? એને ત્યાં લગીને કીધું મેં આમાં મરશે તો લઈ ગયો. જેમ બને એમ વિડીયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. પણ દેવાના જે લખી દીધું કે ભાઈ આ કોર્ટમાં દે, બરાબર છે? તો પછી તમારે એમ નહીં, તમારે કોર્ટમાં નથી દેવાતું. અને તમે ઘટકના મને સામે જોઈતા કે ભાઈ તો મહિનોથી રાહ જો, બરાબર છે? તને ખબર પડે કે મને ખબર પડે, ત્યાં લગી તમે મને કીધું, બરાબર છે? હા ભાઈ એ મહિનો પૂરો થઈ ગયો એને પાછો મહિનો થયો. આ મેહુલભાઈ આપણા સતવારા કહે છે પરમાર નિરાતે આવું. પણ ભાઈ કોર્ટમાં નહીં, એમ કે કાલ મળીએ, એટલે કાલ આપણે ફોન કરીએ, ફોન ઉપર, બરાબર છે? એટલે પછી મેં કીધું આ વકીલની ખાસ ધ્યાન રાખજો. તો કે કામ થાય નહીં, મેં લાવો પૈસા ભરશે, બરાબર છે? એમાંથી ને મને કે 25,000 20,000 દઈશ, મેં હાલ વાંધો નહીં 20,000. પણ બરાબર છે, કામ ના થાય તો દેવા પડે. આ 2-10 નો ગયો તો પાછો 2-11 નો ગયો એના ઘરે પૈસા માંગ્યો, પણ હજી મને આપેલ નથી. 2-11-23 બરાબર છે? પૈસા ગયા માય, બરાબર છે? હા શું? હા ભાઈ એમ નહીં, આ સાહેબ કે એનું હા ઈ બરાબર. આ મેહુલભાઈ બેઠા છે એમ કહે છે. અને ઈ ફોન વિપરા નહીં ને એટલે હું ઘરે ગયો. પછી હું ઘરે ગયો, મેં કીધું હવે સાહેબ તો પૈસા ભરજો. પણ આજે ભાઈ હું જેમ બને એમાં મિત્રો વિડીયો શેર કરજો, સરકાર સુધી પહોંચે, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને મારે આનો ન્યાય જોઈએ. પોલીસે અને વકીલે 2 પૈસા ખાઈ લીધા અને મારો કેસ કોર્ટે નથી. મારું કાંઈ પણ કામ કરેલ નથી. હવે પોલીસ ને વકીલ નું રેકોર્ડિંગ તમને સંભળાવું. હા વાંધો નહીં, જે ફરિયાદ લખાયું છે એ મુજબ લખીને લખાવી છે. હવે એમ કહે છે કે આ કઈ થાય નહીં, હા પણ કઈ ના થાય તો કઈ નહીં, ના લખીને દેજો. જેમ બને એમાં વિડીયો શેર કરજો મિત્રો, અને આ વિડીયો પત્રકાર સુધી સરકાર સુધી પહોંચવો જોઈએ. સામેવાળાને તો બોલાવી દેશું, પણ મેં કીધું DNA ની કાર્યવાહી નામદાર કોર્ટમાંથી હુકમ લીધા. હા બરાબર, એ બધી બધે ફાઇલે કરી નાખજો તમે, બોલાવીને રાઉટ કરી દો એટલે બધું પતી જાય, એકદમ પતી જાય, એટલે એ વાત પતી જાય. તમને એ મને ખબર છે હે એ તમને સારું રહે, મને ખબર છે. ખાલી બોલાવો એટલે બધું પતી જાય, પછી અરજી ફરિયાદ ફાઇલે કરી નાખજો. હા ઓકે ઓકે, સારું તો હું બોલાવી લઉં છું, બરાબર? આ 3/8/23 નું રેકોર્ડિંગ છે. આ વકીલ સાહેબ ને હું મળેલો અને મેં બધી વાત કરી, અને વકીલ સાહેબ ને મેં કહેલ કે સાહેબ તમારી ફી શું થાય અને આ મારું કામ થશે. મારા ઘર 1998 થી 2002 ની ફરિયાદ હતી, એ બધી દેખાડી. અને આ મારા દીકરી છે, એ આગલા ઘરની, એ મારા ભાગ માગે મારી મિલકત માંથી. એની માં
અને એના મામાના કહેવાથી બેડિયાવાડીમાં રહીએ છે માવજી વાલજી અને મંજુલા માવજી. અગાઉ 2002 ની સાલમાં મારા છૂટાછેડા થયા હતા ત્યારે આ બધા ઉપર ફરિયાદ કરી હતી અને આમાંથી 3 જણા ઉપર મારી પત્ની એવી ફરિયાદ કરેલી હતી ને એ મેં બધી આ પોલીસ વાળાને દેખાડી. એમાંથી 3 જણા ઉપર એવી ફરિયાદ કરેલી હતી કે આ 3 જણા એમ કે આ છોકરી અમારી છે, તો આ 3 જણા આગળ શું કામ ભાગ ન થાય અને મારે આ કોર્ટે જાય લઈ કેવું છે. પણ વકીલ ને પોલીસ ને આ પરસોત્તમ ગોવિંદ ભઠ્ઠીવાળા ફૂલ પૈસા આપેલા છે અને મેં આ 6 જણાના ડીએનએ ટેસ્ટ કરવાની માંગ કરી હતી. ગોપાલ ગોકર, કરશન અર્જણ, કિશોર તેજા, રમેશ વેલજી, અશ્વિન ડાય અને પરસોત્તમ ગોવિંદ ભઠ્ઠીવાળા આ મજા છે કરી દીધી અને સજા મને દેતી ગઈ છે. મારે આ ડીએનએ ટેસ્ટ કરાવવા છે ને હું સાચો થાવ એમ છું, પણ પરસોત્તમ ગોવિંદે આ વકીલને ને પોલીસને ફૂલ પૈસા દઈ દીધા છે અને મેં બેયને કીધું હતું કે સાહેબ આ બધા આગળથી 10-10 લાખ માગશો તો 5-5 લાખ દે અને દેવાઈ ગયા છે બેયને. હકીકતમાં આ છોકરીને ભાગ આ 6 માંથી એકાગ્ર થાય એમ છે આ ડીએનએ ટેસ્ટ થાય તો. આજે મારા કે છોકરી છે ને અગાઉ આ મારી પત્નીએ મજા 6 જણા કરી હતી સજા મને આપતી ગઈ છે. મારે એનો ન્યાય જોઈએ છે પણ મને ન્યાય મળતો નથી. જેમ બને એમ પત્રકારશ્રી, સરકારશ્રી મને ન્યાય આપજો. જય ભારત, જય હિન્દ. અને જેમ બને એમ મિત્રો આ વિડીયો શેર કરજો અને સરકારશ્રી સુધી પહોંચવો જોઈએ.